આ વખતે ઉનાળો શરૂઆતથી જ આગ ઓકી રહ્યો છે। સુરત દાદા જાણે કે કોપાયમાન હોય ગુજરાત પર તેવું લાગી રહ્યું છે। તો સમજી શકો છો કે આવનારા દિવસો કેવા રહેશે ગુજરાતના। આપને મેપના માધ્યમથી જ સમજાવવાનો પ્રયત્ન કરીએ। ગુજરાતનો મેપ છે ને આપ જોઈ શકો છો કે ક્યાંક આછો પિંક કલર જોવા મળી રહ્યો છે તો ક્યાંક મરૂન કલર પણ જોવા મળી રહ્યો છે। હવે તમે કહેશો કે આ કલરના અર્થ શું થાય છે તો તે આપને સમજાવીએ। પહેલા તમે આ ટેક્સ પર નજર કરો કે 15 દિવસમાં 45 ડિગ્રીએ તાપમાન પહોંચશે અને આ જ વાત લોકોને ડરાવી રહી છે। આવનારા 15 દિવસ ગુજરાત માટે ખતરનાક હશે એટલા માટે કારણ કે અત્યારે જે તાપમાન આપણે જોવા મળી રહ્યું છે 40 ડિગ્રી તો બપોરે સામાન્ય કહેવાય કે આ સામાન્ય તાપમાન હવે થઈ ગયું છે 40 ડિગ્રી અને એ એક શહેરનું નહીં રાજ્યના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે છે અને તેવામાં આવનારા 15 દિવસમાં 45 ડિગ્રીએ તાપમાન પહોંચે તો પણ નવાઈ નહીં કારણ કે કહેર વર્તાવી શકે છે સુરત દાદા। સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત સુધી વધી શકે છે ગરમીનો પ્રકોપ અને રેકોર્ડ તોડી શકે છે ગરમી। એટલે આ વખતે રેકોર્ડ તોડવા માટે જાણે કે સુરત દાદા તૈયાર હોય તેવું લાગી રહ્યું છે અને કયા કયા વિસ્તારોની અસર થઈ શકે છે કેટલું તાપમાન રહી શકે છે આપણે મેપના માધ્યમથી જ સમજાવીએ। જ્યાં આપણે ડાર્ક આ મરૂન કલર જોવા મળી રહ્યો છે મરૂન કલર એ ઇન્ડિકેટ કરી રહ્યો છે કે આ તમામ વિસ્તારોમાં એ દક્ષિણ ગુજરાતનો પટ્ટો આવી ગયો અને આખો જે કોસ્ટલ એરિયા છે આખો કોસ્ટલ એરિયા છે ત્યાં લગભગ 35 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે અને અત્યારે પણ આ જ પ્રકારનું તાપમાન જોવા મળી રહ્યું છે। સાંજ પડતા ભલે થોડીક ઠંડકનો અનુભવ તમને આ વિસ્તારોમાં જરૂર થતો હોય પરંતુ બપોરે તો જો તમે ઘરની બહાર નીકળ્યા તો કાં તો તમને ચક્કર આવી જશે કાં તો તમારું ગળું સુકાશે કાં તો તમને એવું જ થયા કરશે કે હું પાણી પી લઉં હું ઠંડો બરફ ખાઈ લઉં અથવા તો ઠંડા પીણા પી લઉં પરંતુ અહીંયા જ આપણે ભૂલ કરી દેતા હોય છે। જ્યારે ગરમીમાં આપણે બહાર નીકળીએ છીએ ને ત્યારે આવી વસ્તુઓનું સેવન કરીએ છીએ ત્યારે આપણે બીમારીનો પણ ભય રહેતો હોય છે માટે આ તમામ વિસ્તારના લોકોએ સાચવવાની જરૂર છે કારણ કે આવનારા જે 15 દિવસ છે તે ભારે રહેવાના છે। અત્યારે ભલે 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેતું હોય પરંતુ 45 ડિગ્રીએ આ તાપમાન જવાનું છે અને એ કેવા વિસ્તારો જ્યાં તમને આછો જે ગ્રે કલર જેવો જોવા મળી રહ્યો છે એ વિસ્તારોમાં પણ 45 ડિગ્રીની આસપાસ આ પારો પહોંચી શકે છે ને એ પણ સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત એટલે કે આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે માટે અત્યારે અમે અત્યારથી જ આપને ચેતવી રહ્યા છે કે બપોરના સમયે આપ ઘરની બહાર નીકળવાનું ટાળજો ખાસ કરીને ઘરમાં બેસી રહેજો ઠંડકનો અનુભવ તમે ઘરમાં જ કરી શકો છો બહાર નીકળવાની જરૂર નથી કારણ કે લૂ પણ લાગી શકે છે। છેલ્લા દિવસોમાં પણ આપણે જોયું છે કે હીટ વેવ આવ્યા હતા અને જેના કારણે ઘણા લોકોની તબિયત પણ બગડી હતી અને હજુ પણ રોગચાળો માથે છે રોગચાળાએ માથું ઊંચક્યું છે એવા સમયે ગરમીથી બચવાનો એક જ ઉપાય છે ઘરમાં રહેજો 45 ડિગ્રી તાપમાન થવાનું છે।